અંકલેશ્વરના ભડકોદરા ગામના આદિત્ય રો હાઉસ કોઓપરેટિવ સોસાયટીમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં છેલ્લા 30 વર્ષથી ઉભેલી જર્જરિત પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈને ધરાશાયી થઈ ગઈ હતી. ટાંકી તૂટી પડતા જ સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભડકોદરા ગામના આદિત્ય રો હાઉસ કોઓપરેટિવ સોસાયટીની આ જર્જરિત ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ હોવાથી તેને તાત્કાલિક ઉતારી લેવાની જરૂર હતી. ટાંકી આદિત્ય કોઓપરેટિવ સોસાયટીની માલિકીની હતી. 30 થી 35 વર્ષ પૂર્વે સોસાયટીના બિલ્ડર દ્વારા સોસાયટી માટે 40,000 લીટરની ક્ષમતાયુક્ત ટાંકી બનાવાઈ હતી, જે બન્યા બાદ તેના નિભાવવાની જવાબદારી આદિત્ય કોઓપરેટિવ સોસાયટીની હતી. જોકે આર્થિક રીતે અસમર્થતાને લઈ સોસાયટી દ્વારા આ ટાંકીનું સમારકામ કરવા પંચાયતને 15 દિવસ પૂર્વે જ રજૂઆત કરાઈ હતી. જોકે પંચાયતે જોખમ ટાળવાના બદલે તેના પર સમારકામ શરૂ કરાવી દીધું હતું. નવાઈની વાત એ છે કે ટાંકી રિપેર કરતા પહેલા તેની મજબૂતીનો કોઈ સરકારી કે ખાનગી એજન્સી પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવાયો ન હતો. પરિણામે અત્યંત નબળી થઈ ચૂકેલી આ ટાંકી સમારકામના સાધનો અને મશીનરીનો ભાર પણ સહન ન કરી શકી અને જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગઈ. મહાવીરસિંહ વિજયસિંહ મહારાઉલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું. વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો. ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે. લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં. એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો, જલ્દીથી જલ્દી. ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય. એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં, ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે. એનું કામ ચાલુ હતું ત્યારથી.